Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું સુંદર વચન 1 પિત્તર 5 અને 7. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર ઘણી બધી વખત પ્રભુના વચનો, પ્રભુનું શિક્ષણ અને સંગતિમાં રહેવાથી આપણે વધારે મજબૂત અને સ્ટ્રોંગ બનીએ છીએ, નહીં? અને આ સમય દરમિયાન પણ સંગતિઓ બહુ જરૂરી છે. સંગતિમાં રહેવું, સંદેશાઓ સાંભળવા, વિશ્વાસ વધે છે, નહીં? પ્રભુના વચનો જાણવા અને શરૂઆતના જે સમયમાં લગભગ એમ સમજો કે જ્યારે પ્રેરિતોના કૃત્યોમાં જે મંડળી શરૂ થઈ અને એ શરૂઆતના સમયોમાં જ ઘણા લોકો કે છે પ્રભુ ઈસુના ગયા પછી થોડા વર્ષોમાં બધા શિષ્યો બધી બાબતો લખતા હતા, જે પ્રભુ ઈસુ સાથે સમય કાઢ્યો હોય એ બધી બાબતો. પિત્તર સાથે જાણે કે માર્ક આપણે લઈએ, નહીં? ને માર્ક બધું મુખ્ય શિષ્ય પિત્તર પોતે જે જાણતા હતા બધું માર્કને કહ્યું ને માર્કે એમની સુવાર્તામાં બધું લખ્યું. આપણે જો એને વાંચવું હોય તો પહેલો યોહાન 1 આપણે આગળ જોઈ શકીએ છીએ, નહીં? અને શરૂઆતમાં આવી નાની નાની સાક્ષીઓ લખવાની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદ આપણે લુકને પણ જોઈએ છે કે તેઓ થિયોફિલ નામના વ્યક્તિને બધું લખીને સંભળાવે છે. એક્ઝેક્ટલી આપણે જાણતા નથી કોણ છે. કેટલાક માને છે કે રોમન સામ્રાજ્યનો અધિકારી હતો અને તેમને આ નવા ધર્મ પ્રત્યે એટલે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે સહાનુભૂતિ હતી અને તેમની પાસે થોડીક માહિતી હતી, પણ તેનું જ્ઞાન સંપૂર્ણ હતું નહીં. અને એ સમયમાં પણ ઘણી બધી એવી લોકવાયાત અથવા લોક વાર્તાઓ હતી જે ખોટી બાબતો હતી. એટલે પ્રભુ ઈસુ વિશે એટલે ખ્રિસ્ત વિશે તેણે સારી બાબતો પણ સાંભળી અને ખરાબ પણ સાંભળી. યહૂદીઓ હંમેશા પ્રભુ ઈસુને કપટી તથા ઈશ્વર નિંદક પણ કહેતા હતા અને રોમન સામ્રાજ્ય કે છે બળવો કરનારા અને ઉપદ્રવી કહેવાતા હતા. અને આ બંને બાબતો એ સમયમાં એવી ચાલતી હતી, જેમ સિપાહીઓને કે પૈસા આપી દેવામાં આવે અને કહેવડાયું કે તેમના શિષ્યો રાતે આવીને ઈસુનું શબને ચોરી ગયા, નહીં કે અમે ઊંઘતા હતા એટલામાં કે છે તેમના શિષ્યો આવીને. એટલે ઘણી આવી બધી બાબતો હતી. પણ ત્યાર પછી લુક બધી જ વિગતવાર અહેવાલ આપે છે અને બધું સચોટ લખે છે. પણ સત્યતા જાણવી જ પૂરતી નથી, પણ આપણે હૃદયપૂર્વક માનવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વરના દીકરા છે, પુત્ર છે. માત્ર ઈસુમાં વિશ્વાસ મૂકવાથી જ આપણે તેમના નામથી જીવન મેળવી શકીએ છીએ. આજે પણ ઘણી બધી બાબતો છે વાલા મિત્રો, ઘણી એવી બાબતો છે. હું બોલવા એટલે નથી માગતો કે ઓલરેડી 60-70% લોકોને ગેરમાર્ગે મારી સાથેથી દોરો અલગ કરવામાં આવે છે, નહીં? રખેને છે તમે જે થોડા છો એને પણ લોકો ભમાવે. પણ
સત્ય પ્રગટ કરવું એ આપણું કામ છે. સત્ય બોલવું, સત્યની પાછળ ચાલવું. અને આજે પણ ઘણી બધી જગ્યાઓમાં, ઘણી બધી સંગતિઓમાં પોતપોતાની માન્યતાઓ છે, પોતપોતાની રીતો છે, પોતપોતાના સ્ટાન્ડર્ડ છે. અને ઘણી બધી જગ્યાએ જેમ ફાવે એ પ્રમાણે તેઓ સંગતો ચલાવતા હોય છે. અને ઘણી બધી જગ્યાએ એના એડવાન્ટેજ અથવા ફાયદાઓ વિશ્વાસીઓને નહીં પણ બીજી અલગ અલગ બાબતોમાં મળતા હોય છે. હું ઓન એર બોલું છું એટલે બહુ ખાસ સ્પષ્ટ વાત કરવા માગતો નથી, પણ પવિત્ર આત્મા પિતા સર્વને એની સમજણ, બુદ્ધિ અને જ્ઞાન અને દાપણ આપે. અને હું બહુ સખત રીતે એ બાબતને હું નકારું છું કે જે પ્રભુનું શિક્ષણ નથી એ શિક્ષણથી હંમેશા દૂર રહો. હું મારા માટે પણ કહું છું, જો લાગે બાઇબલની વિરુદ્ધનું કોઈ શિક્ષણ છે તો એને કદી ગ્રહણ કરવું નહીં. જો હું બોલું છું તો પ્રભુ મારી પાસેનો જવાબ માગશે, પણ જો બીજા બોલે છે તો પ્રભુ એમની પાસે જવાબ માગશે. રાઈટ? પણ હંમેશા પ્રભુના શિક્ષણની પરખ કરીએ. દરેક બાબતને માટે પવિત્ર આત્મા પિતા આપણને બધાને જ્ઞાન, બુદ્ધિ અને દાપણ આપે. પ્રભુ સાથે આપણા જીવનો જોડાયેલા હોવા બહુ જ જરૂરી છે. પ્રભુના ધોરણ પ્રમાણે આપણે ચાલનારા બહુ જ જરૂરી છે. આપણે ફળ આપનારા હોવા બહુ જ જરૂરી છે. આપણે પ્રભુમાં નમ્ર હોવા બહુ જ જરૂરી છે. આપણે સહન કરનાર હોવા બહુ જ જરૂરી છે. આપણે ધીરજવાન હોવા બહુ જ જરૂરી છે. લડાઈ ઝઘડો ન કરનારા હોવા એ પણ બહુ જરૂરી છે. અને જગત અને જગતની બાબતોથી દૂર રહેવું એ પણ બહુ જ જરૂરી છે. આપણે વાંચીએ છીએ એક જગ્યા પર કે બની શકે તો દરેક આત્માની પરખ કરો નહીં. અને માટે આ એક એવો સમય છે કે જેનો શૈતાન પણ લાભ લેવા પ્રયત્ન કરે છે કે વિશ્વાસીઓને જુદું શિક્ષણ આપીને નાશના માર્ગ પર, પ્રભુના માર્ગમાંથી અલગ દોરી જાય. હે ને? અને માટે વાલા મિત્રો, સજાગ બનીએ. અને ઘણી વાર હું કહું છું ત્યારે ઘણી વખત ઘણા બધાને એવું લાગતું હોય કે મને કહેતા હશે, પણ એવું કંઈ છે નહીં. જે સમયે જે પ્રભુની દોરવણીમાં જે બાબતો આવતી હોય છે તમારી આગળ રજૂ કરું છું. અને જે તે સત્ય છે, હું જ્યાં છું ત્યાં પણ સત્ય પ્રગટ કરું છું. અને જ્યાં હું નથી પણ જ્યાં જોઉં છું ત્યાં પણ સત્ય માટે ઊભો થઈ જાઉં છું. ચાહે મારો કોઈ વેલકમ કરે કે વિરોધ કરે એ મારો પ્રશ્ન નથી, પણ સત્ય નથી એની સામે થવું, એ બાબતોને નકારવી, એ બાબતો શિક્ષણમાંથી દૂર કરવી એ પણ પુષ્કળ જરૂરી છે નહીં. અને માટે આપણે હંમેશા પ્રભુની આધીનતામાં રહીએ, વચન વધારે વાંચીએ, વચન સાંભળીએ પણ ખરા. અને પવિત્ર આત્મા પિતાની દોરવણી માગીએ કે એક એક બાબત આપણને સમજાવવામાં આવે. હાલેલુયા! કેમ કે જો આપણે સમજતા હોઈશું તો આપણી પાસે પણ એ જવાબદારી છે કે આપણે પણ એ વચનને આગળ લઈ જવાનું છે, બીજાઓને આપવાનું છે. કેમ કે પ્રભુ જવાબ માગશે. જેમ આપણે જોઈએ છે કે જેમને 5 તાલંત આપ્યા, જેને 2 આપ્યા, જેને 1 આપ્યા, આપણે વાત જાણીએ છીએ. જે આપ્યું છે જો એ આપણે એને વાપરીશું નહીં પ્રભુને માટે તો લઈ લેવામાં આવશે. માટે શિક્ષણ, સાચું શિક્ષણ મેળવવા પ્રયત્ન કરીએ અને સાચા શિક્ષણ સાથે બીજાઓને પણ આપણે માફી કરીએ. હાલેલુયા! આવું સાધના સમયે જે કઈ બાબતો પ્રભુએ આપણને શીખવાડી છે એના પર આપણે વિશ્વાસ કરતા અને એને સમજતા સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ કે આ સુંદર વખત પ્રભુ તમે અમારા જીવનમાં ફરીને એકવાર આપ્યો.
સવારમાં તમારી પવિત્ર હજુરમાં તમે લઈને આવ્યા, અને પ્રભુ જેમ સવારે હતા અમારી સાથે, એમ અત્યારે પણ તમે અમારી સાથે રહીને ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે તમારી પવિત્ર હાજરીમાં તમે અમને લાવ્યા છો, ત્યારે અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમને સફળ કર્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારા બધા કામોને તમે સફળ અને આશીર્વાદિત કરી, અમને સમજણ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપી, અમારું રક્ષણ કર્યું, અમને તંદુરસ્ત રાખ્યા. પ્રભુ, હવે એને માટે અમે તમારી આભાર સ્તુતિ કરતા, તમને ધન્યવાદના અર્પણ ચડાવતા વિનંતી પણ કરીએ છીએ કે હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો, અમારી જરૂરિયાત પૂરી પાડો, અમને સંકટોમાંથી બહાર કાઢો. અને વિશેષ પ્રભુ, જેઓ અત્યારે પ્રભુ તમારી આગળ નમી ગયા છે પોતાના એવા પ્રશ્નો લઈને કે જે પ્રશ્નો પ્રભુ બીજું કોઈ સોલ્વ કરી શકે એમ નથી, એમની મુશ્કેલીઓ બીજું કોઈ દૂર કરી શકે એમ નથી, અને પરમેશ્વર પિતા એમની બીમારીઓ જેમાં તેમને ડૉક્ટરો પણ સજા કરી શકે એમ નથી, ત્યારે પ્રભુ આ સર્વ લોકો પર તમારો આત્મા પ્રભુ ઉતારો, તમારો નવો ને તાજો સ્પર્શ આપો, અને જેમ અને જે રીતે પ્રભુ તેઓને હમણાં અત્યારે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એમ તમે તેઓને સહાય અને મદદ પૂરી પાડો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે ખાસ પ્રભુ તમારા બાળકો, ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે તમારા બાળકો તરીકે, ત્યારે પ્રભુ અમારા દરેકનો કબજો લો. જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં જે પાપ અને ગુનાહ થયા છે પ્રભુ, એને તમે માફ કરો પ્રભુ. હા પરમેશ્વર પિતા, અમારા સર્વ પાપ ગુનાઓ અમને માફ કરો પ્રભુ. અને જેમ અમે તમને જાણીએ છીએ, જેવું તમારું પવિત્ર ભલું નામ અમે જાણીએ છીએ, એમ પ્રભુ પૃથ્વી પર વસતા સગળા લોકો પ્રભુ તમારું પવિત્ર નામ જાણે. તમે ઈશ્વરના દીકરા છો એ ઓળખ મળે પ્રભુ પિતા. અને પ્રભુ જેમ વચન કહે છે, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. વચન પરિપૂર્ણ થાય પ્રભુ વચન, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના એ પણ કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. સાથે પ્રભુ પ્રાર્થના એવા લોકો માટે પણ કરીએ છીએ કે જેઓ જગતમાં, સંસારમાં ખોવાઈ ગયા છે, સંસારી બાબતોમાં પ્રભુ તેઓ બહુ દૂર નીકળી ગયા છે, અને પ્રભુ એવી બાબતો જે તમારી દ્રષ્ટિમાં યોગ્ય નથી, જાત જાતના નશાઓ પ્રભુ, સ્ત્રી પુરુષોના સંબંધો પ્રભુ પિતા, લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, પવિત્ર રાખ્યું નથી પ્રભુ પિતા, એકબીજાને ઈમાનદાર રહ્યા નથી, અને પ્રભુ જે બધી બાબતો જે અપવિત્ર છે અને તમને અમંગળ લાગે છે એ બાબત કરી રહ્યા છે, ત્યારે પ્રભુ ત્યાંથી તમે તેમને પાછા લાવો, પસ્તાવી હૃદય આપો, અમારા બધાનો ઉપયોગ કરો, અને પ્રભુ એ દ્વારા પ્રભુ તેઓનો નાશ ના થાય, તેઓ પાછા ફરે, પાપોને પસ્તાવ કરે, અને પ્રભુ તમને જીવન સોંપે, ને બીજા મરણ એટલે પ્રભુ અગ્નિ અને ગંધકથી તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે રોગોથી તમારા બાળકો અત્યારે પરસ છે પ્રભુ, માતાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં જે તે રોગોના જુદા જુદા નામો છે પ્રભુ, અને જુદા જુદા રિપોર્ટ્સમાં આવ્યા છે, બધા રોગો અને નામો અને જે શરીરોમાં રાજ કરી રહ્યા છે પ્રભુ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ બધા રોગો નીકળી જાય અને સમુદ્રના ઊંડાણમાં પડે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ કે તમે અમારા એવા ઈશ્વર છો, તમે અમારા એવા પ્રભુ છો, ત્યારે પ્રભુ દરેક ઘરોમાં તમારી શાંતિ તમે સ્થાપો, અને પ્રભુ દરેક ઘરમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે, એવી પ્રાર્થના કરી છે. તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરો, લગ્ન જીવનને આશીર્વાદિત કરો, આવકના સ્ત્રોતને તમે આશીર્વાદિત કરો, વિદેશ જવા માટેના જે કંઈ તેમના રસ્તાઓ છે પ્રભુ, એ સગળા રસ્તાઓ, આયોજનો તમે સફળ કરો, અને ખાસ પ્રભુ IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, અને પ્રભુ જે સ્કૂલની અને પ્રભુ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કે પ્રભુ જોબમાં પ્રમોશન માટેની પરીક્ષાઓ છે, એમાં પણ તમારા બાળકોને તમે ખાસ પ્રભુ ઉત્તીર્ણ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણાના રૂપમાં વાવેલા નામો નીકળી જાય, અને પ્રભુ તેનો કબજો તમારી સેવિકા ન મળે એવું થવા દો પ્રભુ. એ બંને પ્લોટ
વેચાય, બંને મકાનો વેચાય અને પ્રભુ જે તે છેતરપિંડીથી લઈ લેવામાં આવ્યું છે બધું એમને પાછું મળે એવું તમે થવા દે. નાણાં પણ જે ગયા છે, ગુમાવ્યા છે, રોકાઈ ગયા છે, ફસાઈ ગયા છે, છેતરી લેવામાં છે, એ બધા નાણાં તેમને પરત મળે એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમારી આગળ મૂકી છે, રજૂ કરી છે, ખુલ્લી કરી છે પ્રભુ, એ વાહન પ્રભુ તમે પૂરું પાડજો અને પ્રભુ એના દ્વારા પ્રભુ મારા જે કામો અટકેલા છે કામો કરી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, જે કંઈ ગુમાવ્યું છે એ બમણા આશીર્વાદ સાથે અમને પાછું આપજો, એક સ્રોત આપજો પ્રભુ, જેથી કરીને પ્રભુ અમે સેવાકીય કાર્યમાં પ્રભુ કોઈ જગ્યાએ અટકાવ કે રૂકાવટ કે અમને કોઈ પણ જાતની કમી ઘટી ન નડે એવી અમે પ્રાર્થના કરી છે. આગળના સમયમાં તમે અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપો અને રોજ નવા નવા આત્મા જીતી શકીએ એવું થવા દો. અને પ્રભુ ફરીવાર સવારમાં ભજન કરતી લીલા આવી માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.